અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। પ્રેમી સાથે મળી પતિને ગાળો આપી માર મારી આપઘાત કરવા મજબૂર કરનાર પત્ની અને તેના પ્રેમીને પાલ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધી છે। સુરતના પાલ પોલીસ મથકની હદમાં પત્ની અને તેના પ્રેમી દ્વારા અપાતા ત્રાસ અને ગાળો આપવાની સાથે માર મારવાની ઘટનાને લઈ હતાશ થઈ આપઘાત કરનાર દીક્ષિત ચૌહાણના મોત મામલે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 તથા અધિક પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર કે ડિવિઝનની સૂચના મુજબ પાલ પોલીસ મથકના પીઆઈ કે એલ ગાદેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એલ. પારગીરની ટીમે પતિને આપઘાત માટે મજબૂર કરનાર દિવ્યા દીક્ષિત ચૌહાણ તથા તેના પ્રેમી કેવિન પટેલને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। તારીખ 21/6/2025 ના રોજ પાલ સુડાવાસ ખાતે રહેતા દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલ છે, જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતાં ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયા। ત્યાં ગળે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈની ડેડ બોડી મળી આવેલ, જે અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ। અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ પ્રાથમિક તપાસમાં તેમજ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવિન પટેલ નાઓ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી આગળની તપાસ હજુ પણ ચાલુમાં છે। સર, કઈ કે દીક્ષિતભાઈને એ દિવસ રાતે માર મારવા પણ આવ્યો હતો, શું વાત લઈને ઝઘડા કરી? દીક્ષિતભાઈએ એની પત્નીને તેના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્નીએ એના પ્રેમી કેવિનને બોલાવી એમની સાથે હાથાપાઈ કરેલી એવી હકીકત ધ્યાને આવેલ છે અને તપાસ દરમિયાન બહાર આવેલ છે। સર, કેવિન પટેલ શું કરે છે, શું કામ કરે છે? કેવિન પટેલ પણ મજૂરી કામ અને છૂટક રોજગારીનું કામકાજ કરે છે। હિન્દીમાં પૂછે કેવિન પટેલને વિરોધ નથી, એટલે